વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું MCQ સિરીઝનો આ બીજો વિડીયો. મિત્રો, આની પહેલાંના 9 જેટલા વિડીયો બની ચૂકેલા છે. જે તમે ન જોયા હોય તો પહેલાં એ જોઈ લેવા, જે અહીંયા આઈ બટનમાં અવશ્ય તમને જોવા મળશે. અને હા મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને રાખી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો. બાજુમાં આવતા બેલ આઇકોનને પણ પ્રેસ કરીને રાખજો. તો મિત્રો, શરૂઆત કરીએ આજના પહેલાં MCQથી. ભારત વિશ્વની કેટલી ટકા જમીન ધરાવે છે? પહેલો જ પ્રશ્ન ભાઈ ભૂગોળનો છે. ભૂગોળનો લેક્ચર એ નથી, છે આપણા ઇકોનોમિક્સની સાથે સંકળાયેલી વાતો જ. તો આ પ્રશ્નનો જવાબ શું આવે ભાઈ? ભારત વિશ્વને કેટલા ટકા જમીન ધરાવે છે? આવો પ્રશ્ન છે ભાઈ. તો 2.4% જેટલી જમીન ભાઈ ભારત ધરાવે છે. બરાબર, પૂરા વિશ્વની, સમગ્ર વિશ્વની છે ભાઈ. ભારતની માટીના કુલ કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે ભાઈ? 8 પ્રકારો. કાલે આપણે ઓલી સંસ્થા વિશે વાત કરી હતી, ICAR. બરાબર, આ સંસ્થા દ્વારા ભાઈ 8 પ્રકારો પાડવામાં આવેલા છે. કેટલા પ્રકારો? 8 પ્રકારો પાડવામાં આવ્યા છે. તો એ પણ યાદ રાખો. ભારતમાં કયા પ્રકારની માટી સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે ભાઈ? આવો પ્રશ્ન છે ભાઈ. તો કઈ જમીન આવે અથવા કઈ માટી આવે ભાઈ? આ તો તમને આવડે. આ પ્રશ્નનો જવાબ તો તમને આવડે. બરાબર, એટલે આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરીને જણાવવાનો રહેશે. ભારતમાં જલોઢ માટી પછી કઈ માટી સૌથી વધુ વિસ્તાર ધરાવે છે ભાઈ? જલોઢ માટી પછી સૌથી કયું વધુ એવી માટી છે, જમીન છે ભાઈ, જો વિસ્તાર ધરાવે છે? તો લાલ માટી. કઈ માટી? લાલ માટી ભાઈ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, ગામડાઓમાં પણ અને શહેરોમાં પણ. ઇટ મીન્સ જોવા મળે છે લાલ માટી. બરાબર, લાલ માટી. ભારતમાં સૌથી વધુ ક્ષારીય માટીવાળું રાજ્ય કયું છે? ક્ષારીય, બરાબર, જેમાં થોડી ખારાશ હોય એવું રાજ્ય પૂછ્યું ભાઈ. તો યુપી ભાઈ, ઉત્તર પ્રદેશ ભાઈ. યાદ રાખો ભાઈ, આ પ્રશ્ન પણ પૂછાય. બરાબર, આવા પ્રશ્નો પણ પૂછાય ભાઈ. તો યુપી અહીં સાચો જવાબ બને છે. ત્યારબાદ આગળ વધીએ ભાઈ. ભારતમાં સૌથી વધુ જમીન ધોવાણ પ્રમાણિત રાજ્ય કયું છે? પ્રભાવિત રાજ્ય ભાઈ. ભારતમાં સૌથી વધુ જમીનનું ધોવાણ થાય ને એવું પ્રભાવિત રાજ્ય એકમાત્ર રાજસ્થાન છે. કયું છે ભાઈ? રાજસ્થાન. શું કામ ભાઈ રાજસ્થાન? કારણ કે ત્યાં રેતી છે. બરાબર, રેતીનું પ્રમાણ વધારે છે ભાઈ. એટલા માટે રાજસ્થાન એવું રાજ્ય છે જ્યાં જમીન ધોવાણનું પ્રભાવ વધારે જોવા મળે છે. રસીકરણની સમસ્યાના નિવારણ માટે રાજસ્થાનમાં કયા સ્થળે એલ્ડ જોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે? તો જોધપુર ખાતે ભાઈ. જોધપુર ખાતે એલ્ડ જોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી, જે રસીકરણની ભાઈ કામગીરી હાથ ધરતી હોય છે. ત્યારબાદ આગળ વધીએ ભાઈ. નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? હવે આ તો યાદ રહી જ ગયું હોય ભાઈ. 12 જુલાઈ 1982ના રોજ ભાઈ નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. નાબાર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ભાઈ? મુંબઈ ખાતે નાબાર્ડનું મુખ્ય મથક આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ મુખ્ય મથક નાબાર્ડનું? તો યાદ રાખજો, નાબાર્ડનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. સૌપ્રથમ ક્ષેત્રીય ગ્રામીણ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 2 ઓક્ટોબર 1975ના રોજ ભાઈ સૌપ્રથમ ક્ષેત્રીય ગ્રામીણ બેંક ઇટ મીન્સ RRBs. બરાબર, રિજનલ રૂરલ બેંક્સ. બરાબર, ક્ષેત્રીય ગ્રામીણ બેંક ભાઈ રિજનલ રૂરલ બેંક્સની સ્થાપનાની વાત છે ભાઈ. એના માટે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ પણ પછી અલગથી બનાવવામાં આવ્યું હતું ભાઈ. છતાં આવા પ્રશ્નો પૂછાય ભાઈ. ક્ષેત્રીય ગ્રામીણ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો બોમ્બે ભાઈ. મુંબઈ ખાતે ભાઈ ક્ષેત્રીય ગ્રામીણ બેંકનું મુખ્યાલય ભાઈ, હેડ ઓફિસ આવેલી છે ભાઈ. NAFED નું પૂરું નામ શું છે? આવો પ્રશ્ન છે. તો નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ફરીવાર, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ભાઈ. મિત્રો, આ પ્રશ્ન પૂછાય છે, યાદ રાખો. આ બધા ભાઈ પ્રશ્નો એટલા માટે આવે છે કારણ કે આ બધા ભાઈ ઇકોનોમિક્સ સાથે સંકળાયેલી વાતો છે, એટલા માટે. ભારતીય ખાદ્ય નિગમ, ઇન્ડિયન ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર,
તો મિત્રો આની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી, ક્યારે કરવામાં આવી હતી સોરી, તો 1 જાન્યુઆરી 1965ના સાલ દરમિયાન IFCI બરાબર આની સ્થાપના કરવામાં આવી હતી, ભારતીય ખાદ્ય નિગમ ભાઈ, ભારતીય ખાદ્ય નિગમની બરાબર, ખાદ્ય નિગમની ભાઈ. ત્યારબાદ ઈ નામ ઇટ મીન્સ પહેલાં તો આનો ખબર હોવી જોઈએ ઈ-નામ એટલે હું, તો ઈ-નામ એટલે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની શરૂઆત ક્યારથી કરવામાં આવી અથવા ક્યારે કરવામાં આવી, તો 14 એપ્રિલ 2016થી ભાઈ ઈ-નામની શરૂઆત કરવામાં આવી. મિત્રો આવા પ્રશ્નો પૂછાય બરાબર, આવા પ્રશ્નો પૂછાય કારણ કે કૃષિ અને અર્થશાસ્ત્ર આ બે સંકળાયેલા છે. આ ત્રણેયનું એક સાથે ભાઈ સંયોજન કરીને પ્રશ્નો તમારી એક્ઝામમાં જોવા મળે. આગળ વધીએ મિત્રો. ભારતીય ખાદ્ય નિગમ કયા ખાદ્યનો સંગ્રહ કરે છે? ભાઈ ચોખા અને ઘઉંનો સંગ્રહ કરે છે. ભારતીય ખાદ્ય નિગમ જેની સ્થાપના 1 જાન્યુઆરી 1965માં થઈ ભાઈ, એ શું કરે છે ભાઈ, તો ચોખા અને ઘઉં જેવી ભાઈ ધાન્ય પાકોનો ભાઈ સંગ્રહ કરે છે ભાઈ, એને સાચવવાનું કામ કરે છે. કૃષિ મૂલ્ય આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? કૃષિ મૂલ્ય આયોગની સ્થાપનાની વાત છે મિત્રો. આવું પણ એક આયોગ છે જે કૃષિનું મૂલ્ય આપે છે બરાબર. તો 1965માં ભાઈ 1965માં આવા આયોગની સ્થાપના કરવામાં આવી. કૃષિ મૂલ્ય આયોગ કયું વિધાન સાચું છે ભાઈ, એ અંગેનું કયું વિધાન સાચું છે, આવો પ્રશ્ન છે ભાઈ. તો ઈસવીસન 1975માં કૃષિ મૂલ્ય આયોગનું નામ બદલીને કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ કરવામાં આવ્યું. તો આ વિધાન તદ્દન સાચું છે, સત્ય ઘટના છે, હકીકત છે બરાબર. ઈસવીસન 1975માં ભાઈ કૃષિ મૂલ્ય આયોગનું નામ બદલીને કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ આવું કરી નાખવામાં આવ્યું હતું. તો યાદ રાખો આ બાબતને. ભારતમાં સૌપ્રથમ ન્યૂનતમ સમર્થન મૂલ્ય કયા પાકનું જાહેર કરવામાં આવ્યું હતું ભાઈ? ન્યૂનતમ સમર્થન મૂલ્ય ભાઈ, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું ભાઈ સમર્થન મૂલ્ય કયા પાકનું જાહેર કરવામાં આવ્યું હતું, આવો પ્રશ્ન છે ભાઈ. તો ઘઉંનું બરાબર, ઘઉંનું આવું જાહેર કરવામાં આવ્યું હતું. ભારતમાં હરિયાળી ક્રાંતિ અંગે કયું વિધાન ખોટું છે, આવો પ્રશ્ન છે ભાઈ. તો હરિયાળી ક્રાંતિનો પ્રારંભ 1966ના ખરીફ પાકથી થયો ભાઈ, ખરીફ પાકથી બરાબર. તો આ વિધાન સાચું છે ભાઈ. હરિયાળી ક્રાંતિનો સૌથી વધુ પ્રભાવ ઘઉં ઉપર રહ્યો, તો આ વિધાન પણ સાચું છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હરિયાળી ક્રાંતિનો પ્રભાવ ઓછો જોવા મળ્યો. તો મિત્રો ત્યાં વધુ જોવા મળ્યો, પ્રભાવ વધુ જોવા મળ્યો બરાબર. એટલે વિધાન આ ખોટું છે, આ વિધાન અહીં ખોટું છે અને આપણો જવાબ આ જ વિધાન છે ભાઈ. હરિયાળી ક્રાંતિ કઠોળ ઉપર કોઈ પ્રભાવ જોવા મળ્યો નહીં ભાઈ. તો આ વિધાન પણ સાચું જ છે ભાઈ, કઠોળ ઉપર પ્રભાવ જોવા મળ્યો નહોતો બરાબર મિત્રો. એટલે આમાં જવાબ સાચો સી બને છે. અહીંયા જો વધુ આપી દીધું હોત ને તો આ વિધાન પણ સાચું થઈ જાત, આ વિધાન પણ સાચું થઈ જાત. રાષ્ટ્રીય કક્ષાએ સૌપ્રથમવાર કરાર આધારિત ખેતીનો કયા રાજ્યમાં અને કયા પાકમાં પ્રારંભ થયો, આવો પ્રશ્ન પૂછે. તો પંજાબમાં આવા પ્રકારનું ભાઈ પ્રારંભ થયો. અને પાક પૂછે ને તો ટમેટા યાદ રાખવાના. શું યાદ રાખવાના? ટામેટીના પાકમાં. ફરીવાર ભાઈ, રાષ્ટ્રીય કક્ષાએ સૌપ્રથમવાર કરાર આધારિત ખેતીનો કયા રાજ્યમાં અને કયા પાકમાં પ્રારંભ થયો? તો પંજાબમાં અને ટામેટાની ભાઈ ખેતીમાં બરાબર. ત્યારબાદ કરાર આધારિત ખેતી અંગે કયું વિધાન ખોટું છે, આવો પ્રશ્ન પૂછાય બરાબર. કયું વિધાન ખોટું છે? તો મિત્રો પહેલું જો આવો કરાર વાવણી પહેલાં કરવામાં આવે છે, તો યસ આ વિધાન સાચું છે, સત્ય હકીકત છે, ઘટના છે. ખેડૂતને વાવણી પહેલાં ખેત પેદાશના ભાવની જાણકારી હોય છે, તો આ વિધાન પણ સાચું છે. જો શું કીધું છે ભાઈ? ખેડૂતને વાવણી પહેલાં જ ભાઈ ખેત પેદાશના ભાવની જાણ થઈ ગયેલી હોય બરાબર. તો આ વિધાન કેવું છે ભાઈ? આ વિધાન પણ સાચું છે. ખેડૂતને કંપની દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતરની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, તો આ વિધાન પણ સાચું છે ભાઈ, આ વિધાન પણ સાચું છે. તો ઉપરનાથી એક કે નહીં, કયું વિધાન? આ તમામ વિધાનો સાચા છે. અહીંયા આપણા બધા વિધાનો સાચા છે. અહીં ખોટું પૂછ્યું તો ખોટું એક કે નથી, એટલે ડી ઓપ્શન સાચો જવાબ પહોંચે છે ભાઈ. ત્યારબાદ કરાર આધારિત ખેતીના ફાયદા અંગે કયું વિધાન સુસંગત નથી? તો ભાઈ ખેડૂત
ઓપન માર્કેટમાં પોતાની ખેત પેદાશ ઊંચા ભાવે વેચી શકે તો આ વિધાન સુસંગત નથી. તો સુસંગત કયા કયા વિધાનો છે? ખેડૂતોને નિશ્ચિત બજાર અને પોષણક્ષમ ભાવની ખાતરી હોય છે તો આ વિધાન સુસંગત છે. ખેડૂતને જરૂર પડે એડવાન્સ પેમેન્ટની સુવિધા મળે છે તો આ વિધાન પણ સુસંગત છે. સ્થાનિક માર્કેટ યાર્ડની સહાયકની ભૂમિકા ભજવે છે તો આ વિધાન પણ સુસંગત જોવા મળે છે. ત્યારબાદ 20મી પશુધન ગણતરી 2019 મુજબ દેશમાં કુલ પશુધન કેટલું હતું? તો 535.78 મિલિયન ભાઈ પશુધન કેટલું હતું? પશુધનની વાત છે, બરાબર. તો આ પશુધન ભાઈ એટલું જોવા મળ્યું હતું. ત્યારબાદ 20મી પશુ ગણતરી મુજબ અગાઉની પશુ ગણતરીની તુલનામાં ભારતમાં પશુઓની સંખ્યામાં શો ફેરફાર થયો? તો 4.6%. 4.6% ભાઈ વધારો જોવા મળ્યો. શું જોવા મળ્યો? વધારો ભાઈ, ઇન્ક્રીઝિંગ જોવા મળ્યું. ત્યારબાદ 20મી પશુધન ગણતરી મુજબ સૌથી વધુ પશુઓની સંખ્યા કયા રાજ્યમાં છે? તો મિત્રો ઉત્તર પ્રદેશમાં, યુપીમાં સૌથી વધારે પશુઓની સંખ્યા જોવા મળે છે, બરાબર. યુપી ભાઈ, ઉત્તર પ્રદેશ, લખનઉ ભાઈ, નવાબી શહેર. તો આ પણ યાદ રાખો. ત્યારબાદ 20મી પશુધન ગણતરી મુજબ સૌથી વધુ ભેંસોની સંખ્યા ક્યાં જોવા મળે? ભાઈ ભેંસોની સંખ્યા પણ ઉત્તર પ્રદેશમાં જ સૌથી વધારે જોવા મળે છે. ભારતમાં સૌપ્રથમ પશુધન ગણતરી કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1919માં ભાઈ. 1919માં ભાઈ પશુધનની ગણતરી સૌપ્રથમ વાર કરવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણ 2019-20 મુજબ વર્ષ 2018 અને 19નું દેશનું કુલ દૂધ ઉત્પાદન કેટલું રહ્યું છે ભાઈ? તો 187.7 મિલિયન ટનમાં ભાઈ આ જોવા મળ્યું છે. ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ 2019-20 મુજબ ભારતમાં પ્રતિ વ્યક્તિ દૂધ પ્રાપ્તિ કેટલો ગ્રામ છે ભાઈ? 394 ગ્રામ પ્રતિ વ્યક્તિ દીઠ ભાઈ દૂધ પ્રાપ્ત થાય છે. આવું આંકડો કે છે ભાઈ, સર્વેક્ષણનો આંકડો કે છે. આર્થિક સર્વેક્ષણ 2019-20 મુજબ વર્ષ 2018-19માં કયું રાજ્ય મત્સ્ય ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવતું હતું ભાઈ? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશને ભાઈ દરિયો લાગુ પડે, યસ લાગુ પડે, એટલે મત્સ્ય ઉદ્યોગમાં ભાઈ એનું સ્થાન મોખરાનું હતું, પ્રથમ હતું, આવું કહી શકાય, બરાબર. વિદેશમાં ગાયની કઈ ઓલાદ ગુજરાત બ્રાહ્મીણ તરીકે ઓળખાય છે? તો ભાઈ ગીરની જે ગાય છે, બરાબર, ગીરની ગાયની ઓલાદ છે ભાઈ એ ગુજરાત બ્રાહ્મીણ તરીકેના નામથી પણ ઓળખાય છે. ગાયોમાં સૌથી ભારે ઓલાદ કઈ છે? તો કાકરેજી ગાય. સૌથી ભારે ઓલાદની ગાય પૂછાય ભાઈ તો કાકરેજી ગાય. કઈ ગાય? કાકરેજી ગાય. ત્યારબાદ ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસની ઓલાદ કઈ છે? તો મુરાહ નામની ભેંસની ઓલાદ છે ને મિત્રો, એ સૌથી વધુ દૂધ આપનારી ભેંસની ઓલાદ છે ભાઈ, બરાબર, ભેંસની ઓલાદ છે. તો મિત્રો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લાવો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.